નમસ્કાર, મારું નામ સંજાણા રિયાબેન રોકીભાઈ છે. હું વાત્સલ્યધામમાં છેલ્લા 11 વર્ષથી અભ્યાસ કરું છું. આજનો દિવસ માતૃદિન એ પ્રેમ, ત્યાગ અને નિસ્વાર્થ સેવા માટે સમર્પિત છે. આજે હું વાત કરું છું એવી માતા વિશે જેમણે માત્ર પોતાના સંતાનો માટે નહીં પરંતુ અનેક અનાથ બાળકો માટે માતૃત્વનું ઉદાહરણ સ્થાપિત કર્યું. એ છે ચંપાબા. ચંપાબાના એક વિચારથી વાત્સલ્યધામનું સર્જન થયું. ચંપાબાના પ્રેમ નીચે ઘણા બધા બાળકો આજે ભણીને બહાર ગયા છે. ચંપાબા એટલે એક અલગ આંગળી. જેમના કોઈ માતા નહીં હોય એમના ચંપાબા છે. ચંપાબા અને વસંત દાદાએ વાત્સલ્યધામ માટે ઘણું બધું કર્યું છે. ચંપાબા માટે તો જેટલું કહું એટલું ઓછું છે. આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, કેવી રીતના જીવનમાં આગળ વધવું માર્ગદર્શન હૂંફ આપી. વાત્સલ્યધામમાં આવીને મને ઘણું બધું શીખવા મળ્યું છે. વાત્સલ્યધામ એક એવી પ્રેરણા મૂર્તિ છે જેના કારણે આજે હું કંઈ અલગ સ્ટેજ પર પહોંચવા માંગુ છું. મારું સ્વપ્ન કંઈ અલગ છે. વાત્સલ્યધામના વિચારો થકી આજે હું આગળ વધી રહી છું. વાત્સલ્યધામના સંસ્કાર, વાત્સલ્યધામમાં આવીને સ્વાવલંબન, શિસ્તા, પ્રામાણિકતા જેવા ગુણોનો વિકાસ મારા અંદર થયો છે. મારી પાસે માતો નથી પણ મા સ્વરૂપે ચંપાબા છે. ચંપાબા ભલે હમણાં નથી પણ એમના વિચારો હંમેશા નિરંતર ચાલતા રહેશે. એમના વિચારો થકી ઘણા બધા બાળકો પ્રેરણા લઈને આગળ વધી રહ્યા છે. તેથી હું આ માતૃ દિવસના દિવસે ચંપાબાને દિલથી યાદ કરું છું. અમે સર્વ વાત્સલ્યધામના વિદ્યાર્થીઓ આજના દિવસે માતૃ દિવસના દિવસે ચંપાબાને દિલથી યાદ કરીએ છીએ. ધન્યવાદ.